दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गणेशाम्बिकाय नमः। ॐ जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। ॐ विशुद्धज्ञानदेहाय त्रिवेदी दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे। ॐ विश्वेश्वरीं जगद्धात्रीं स्थिते संहारकारिणीं नेन्द्रां भगवतीं विष्णु अतुलां तेजसप्रभु। ॐ श्री सद्गुरु स्वामी श्री शिवानंदाय नमः। सद्गुरु स्वामी श्री चिदानंदाय नमः। सद्गुरु स्वामी श्री कृष्णानंदाय नमः। दुर्गा सप्तशती એટલે કે ચંડી પાઠ અંતર્ગત આપણે આજે ત્રીજો દિવસ પ્રથમ દિવસે આપણે મધુકૈટભ વ્રતની વાત સાંભળી। માર્કંડેય ઋષિએ સપ્તશૃંગી પર્વત ઉપર જે પુરાણ લખ્યું હતું માર્કંડેય પુરાણ એની અંદરના 700 શ્લોકમાંનું આ સપ્તશતી અને ચંડી પાઠ। બીજા અધ્યાયમાં આપણે જોયું કે મહિષાસુરની ઉત્પત્તિ એટલે કે મહિષાસુર નામનો રાક્ષસ આપણને બધાને ખબર જ છે એટલે મહિષાસુર ઉત્પત્તિની વાતો સાંભળી। મહિષ એટલે કે પાડો, પાડો એ પશુનું પ્રતીક છે અને આપણને એમ થાય કે આ મહિષાસુરનું શા માટે એ લીધું હશે આટલા મોટા ઋષિએ, બીજું કોઈ નહીં ને, પરંતુ આપણા બધાની અંદર કંઈક ને કંઈક રૂપે પશુવૃત્તિ રહેલી જ છે। આ જે કંઈ આપણા ગ્રંથો છે તે આપણને એમ લાગે કે તો માર્કંડેય ઋષિએ પેલા સુરથ રાજાને અને સમાધિ વૈષ્ણવને એ બધાને કહ્યું, ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાનને અર્જુનને કહી, આપણે એમાં કંઈ લાગતું વાગતું નથી, પરંતુ ખરેખર આપણા બધાને ઉદ્દેશીને આ બધી વાતો, આ બધા પુરાણો કહેલા છે। સ્વામી શ્રી ચિદાનંદજીની આપણે વાત કરી હતી શરૂઆત, પ્રથમ એમનાથી જ શરૂઆત કરી હતી। એમણે કહ્યું છે કે આપણને ઘણીવાર કેટલાક મનુષ્યોમાં પશુઓની ચોક્કસ પ્રકારની ખાસિયતો જોવા મળે છે। શિયાળની લુચ્ચાઈ, વાઘની ક્રૂરતા, વીછીનું ઝેર, નિમ્ન જાતિના જીવોની પ્રમાદ વૃત્તિ, ડુક્કર જેવું ખાવધરાપણું અને માનવ જીવ જન્મમાં ન હોવા જોઈએ એવા દુર્ગુણો, આ બધું પૂર્વજન્મના સંચિત સંસ્કારોનું દર્શન કરાવે છે। પશુ યોનિમાંથી ઉર્ધ્વ ગતિ પામ્યો હોવા છતાં આવા સંસ્કારો તેના સ્વભાવમાં હાજર હોય છે। એટલે એમ કહી શકાય કે માનવી વસ્તુત પશુ જ છે। ફેર એટલો કે તેને વિવેક, વિચાર અને જ્ઞાન વધારે મળેલા છે। એટલે આપણની અંદર જે પશુતા વૃત્તિ રહેલી છે એનો નાશ કરવા માટે આ માતાજીની આખી કહાણી અથવા તો પુરાણમાં વાતો કહેલી છે। આપણા મનની અંદર જ જેમ મધુકૈટભની વાત કરી, મધુકૈટભ એટલે બીજું કંઈ નહીં પણ મદ, મત્સર, ઈર્ષા અને અદેખાઈ છે। કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ। આપણી અંદર જ રામ, રાવણ, આ કૌરવ, પાંડવ બધું રહેલું છે। એટલે પશુ વૃત્તિ એટલે કે ખરાબ વૃત્તિ અને સારી વૃત્તિ આપણી અંદર જ રહેલું છે। આપણા મનમાં જ પળે પળ કુરુક્ષેત્ર ચાલતું રહેલું છે। ખાલી ત્યાં મહાભારતના યુદ્ધ વખતે થયું એવું નહીં, આપણે ઘરે બેઠા હોય અને વિચાર આવે કે અહીંયા સત્સંગમાં જવું કે કેમ આજે દિવ્ય જીવનમાં, એટલામાં ફોન આવી જાય કે ફલાણી જગ્યાએ સરસ મજાનું પિક્ચર છે અથવા તો કંઈક પાર્ટી છે તો ચલો ત્યાં જઈએ। એટલે તે વખતે આપણા મગજની અંદર વૃત્તિ કઈ જોર કરે છે એના પરથી આપણું આકલન થાય છે કે આપણે કેવા છીએ। એટલે આ બધા જે
પશુ વૃત્તિવાળા જે માનવો હતા એનો ઉદ્ધાર કરવા માટે, એ વૃત્તિનો નાશ કરવા માટે મહિષાસુર મર્દિની એટલે કે માતાજી પ્રગટ થયા અને એના માટેનું આપણે સરસ વાતાવરણ સક્રાદય સ્તુતિ ગાઈને અને મહિષાસુર મર્દિની સ્તોત્ર ગાઈને ઊભું કર્યું છે. તો એ મહિષાસુર મર્દિનીની વાતો આપણે આજે કરવાના છીએ. આજનો અધ્યાય, ત્રીજો અધ્યાય, આપણે ધ્યાનથી શરૂઆત કરીએ છીએ કાયમ. અથ ધ્યાનમ ઉદદ્ભાનુ સહસ્ર કાંતિ મરુણક્ષોમાં શિરો માલિકાં રક્તાલિપ્ત પયોધરાં જપવટીં વિદ્યામભીતિવરાં હસ્તાજૈર્દધતિં ત્રિનેત્ર વિલસદ વક્ત્રારવિંદશ્રિયં દેવીં બદ્ધહિમાંશુરત્નમુકુટાં વંદે રવિંદસ્થિતાં. ઉદય થતા સહસ્ત્ર સૂર્યની સમાન જેની અરુણ કાંતિ છે, જેણે રેશમી વસ્ત્ર પહેરેલ છે, મુંડોની માળા પહેરેલી છે, લાલ ચંદન લગાવેલું છે, જપવટી વિદ્યા અભય અને વરને જેણે હસ્તકમળમાં ધારણ કરેલા છે, મોટા મોટા 3 નેત્ર ને કમલની સમાન જેનું મુખ શોભી રહેલ છે, તથા રત્નજડિત અર્ધચંદ્રમા સહિત મુકુટને જેણે ધારણ કરેલ છે ને કમલ પર જે બિરાજી રહેલ છે, તે દેવીનું હું ધ્યાન કરું છું. આ મધ્યમ ચરિત્રમાં મહાલક્ષ્મી એ અધિષ્ઠાત્રી દેવી છે, આપણે અગાઉ કહી રહ્યા છે, અને એનો બીજ મંત્ર ઐમ છે. ઓમ ઐમ બીજો મંત્ર અને હ્રીમ. એટલે આ મધ્યમ ચરિત્રમાં આપણે હ્રીમ બોલવાનું છે. આગળ આપણે સક્રાદય બોલ્યા એમાં પણ ઓમ ઋષિ રૂવાચ છે, પરંતુ ખરેખર બધા પુસ્તકોમાં હ્રીમ ઋષિ રૂવાચ છે. હ્રીમ એનો બીજ મંત્ર છે. હ્રીમ ઋષિ રૂવાચ. ઋષિ બોલ્યા, નિહન્યમાનં તત્સૈન્યમ અવલોક્ય મહાસુરઃ સેનાનિશ્ચિક્ષુરઃ કોપાદ્યયો યોદદ્દુમન થાંબિકાં. દાનવ સૈન્યનો આ પ્રકારે નાશ થતો જોઈ, આપણે ગઈકાલે જોયું કે દાનવ સૈન્યનો માતાજીએ નાશ કર્યો હતો. દાનવ સૈન્યનો આ પ્રકારે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની અંબિકા સામે યુદ્ધ કરવા લાગ્યો. જેમ મેઘ જળથી વૃષ્ટિ કરતો કરતો મેરુ પર્વતના શિખરને ભીંજવી નાખતો આવે, એમ આ ચિક્ષુર અસુર દેવી પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. આ સમયે દેવીએ તુરત જ ચિક્ષુરના બાણોને જથ્થાને લીલા માત્રથી કાપી નાખ્યા, તથા ઘોડાઓ અને તેના હાંકનાર સારથીનો પણ બાણોથી નાશ કર્યો. દેવીએ ચિક્ષુરનું ધનુષ્ય અને તેની ઉડતી ઊંચી ધજાનો પણ નાશ કર્યો. જેના ધનુષ્યનો નાશ થયો છે તે ચિક્ષુરના અવયવો પણ બાણોથી છેદી નાખ્યા. ધનુષ્ય, રથ, અશ્વ તથા સારથીનો નાશ થયા પછી પણ તે ચિક્ષુર ખડગ તથા ઢાલ લઈને દેવી તરફ ધસ્યો. અત્યંત વેગથી ધસી આવતા ચિક્ષુરે તીક્ષ્ણ ધારવાળી ખડગવતી સિંહના માથામાં અને દેવીના પણ ડાબા હાથ ઉપર ઘા કર્યો. હે રાજપુત્ર સુરથ. સુરથને આ વાર્તા સંભળાવી રહ્યા છે વેદસ મુનિ. હે રાજપુત્ર સુરથ, જ્યાં દેવીના હાથને ખડગ અટક્યું કે તરત જ ઉલટા તે ખડગના કટકા થઈ ગયા. આ પ્રમાણે ખડગનો નાશ થતો જોઈ કોપથી રાતા નેત્ર કરી તે અસુરે ત્રિશૂળ ઉઠાવ્યો. આકાશમાં પડતા સૂર્યબિંબના જેવું અતિ તેજવાળું તે ત્રિશૂળ મહાસુરે ભદ્રકાળી દેવી ઉપર ફેંક્યું. ચિક્ષુરનું આ પ્રમાણેનું ત્રિશૂળ આવતું જોતા જ દેવીએ તરત જ પોતાનું ત્રિશૂળ તેના પર ફેંક્યું અને તે ત્રિશૂળે ચિક્ષુરના ત્રિશૂળના સેંકડો કટકા કરી નાખ્યા અને ચિક્ષુરનો નાશ કર્યો. મહિષાસુરનો સેનાપતિ મહાબળવાન ચિક્ષુરનો નાશ થયા પછી દેવોને ત્રાસ આપનાર ચામર નામનો બીજો સેનાપતિ હાથી પર બેસીને દેવીની સામે યુદ્ધ કરવા આવ્યો. આવતાની સાથે તે મહાદૈત્ય ચામરે દેવી પર ઘા કરવા માટે શક્તિ ફેંકી, પરંતુ અંબિકાના એક હુંકારા માત્રથી તે શક્તિ કાંતિ રહિત બનીને ભૂમિ પર પડી ગઈ. આ પ્રમાણે શક્તિ શસ્ત્રનો નાશ થતો જોઈ અતિ ક્રોધિત બની ચામરે ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ તો બાણો વડે તેનો પણ નાશ કર્યો. આ સમયે દેવીના સિંહે પણ છલાંગ મારી અને પોતાનો પંજો હાથીના કુંભ સ્થળ પર માર્યો અને પછીથી ચામર સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો. માતાજીનું વાહન પણ યુદ્ધ કરવા લાગ્યું.
આ પ્રમાણે ચામર તથા સિંહ બંને લડતા લડતા હાથી પરથી જમીન પર આવ્યા અને ક્રોધયુક્ત બની એકબીજા સામસામા અતિ ભયંકર પ્રહાર કરવા લાગ્યા. તતો વેગાત ખમુત્પત્ય નિપત્ય ચ મૃગારિણા કર પ્રહારિણ શિરશ્ચામ મરસ્ય પૃથક કૃતમ. ત્યાર પછી દેવીના સિંહે અતિ વેગે આકાશ તરફ કૂદી અને પાછો જમીન પર આવી પોતાના પંજા વડે પ્રહારથી એ ચામરનું મસ્તક દેહથી જુદું કર્યું. દેવીએ પણ રણભૂમિમાં મોટી શિલાઓ તથા ઝાડોના પ્રહારથી ઉદગ્ર નામના અસુરનો નાશ કર્યો અને દાંત મુક્કી તથા થપ્પડો વડે કરાલ દૈત્યને ભૂમિ ભેગો કર્યો. અતિ ક્રોધાયમાન બનેલા દેવીએ ઉદ્ધત નામના અસુરનો ગદા પ્રહારથી નાશ કર્યો. પછી બિંદીપાલથી બાષ્કલનો અને બાણોથી તામ્રાસુર નામનો તથા અંધકાસુરના પ્રાણ હર્યા. 3 નેત્રવાળા આ પરમેશ્વરીએ, આપણે અગાઉ જોયું એમ, આ 3 નેત્રવાળા હતા કારણ કે બધા દેવોએ પોતપોતાની શક્તિ આપી હતી. 3 નેત્રવાળા આ પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય તથા મહાહનુ આ 3 અસુરોનો નાશ કર્યો. તલવારથી બિડાલ દૈત્યનું મસ્તક તેના ધડથી જુદું કરી નાખ્યું અને બાણોથી દુર્ધર તથા દુર્મુખ દૈત્યોને યમલોકમાં પહોંચાડ્યા. પોતાના સૈન્યને આ પ્રમાણે નાશ પામતું જોતા મહિષાસુરે પાડાનું રૂપ ધારણ કરી દેવીના ગણોને ત્રાસ આપવા માંડ્યો. કે એવી રીતે કે કેટલાકને મુખ પ્રહારથી, કેટલાકને ખરીના આઘાતથી, કેટલાકને પૂંછડીના પ્રહારથી, તો કેટલાકને શિંગડાવતી મારીને પૃથ્વી પર પાડવા લાગ્યો. આ મહિષે કેટલાકને અડફેટે લીધા, કેટલાકને નાદે કરીને તથા ભ્રમણથી અને કેટલાકને નિશ્વાસના પવનથી ભૂમિ પર ફેંકી દીધા. આ પ્રમાણે દેવીના ગણોને પછાડીને તે મહિષ મહાદેવીના સિંહનો નાશ કરવા માટે દોડ્યો, જેથી અંબિકા દેવી અતિ ક્રોધિત બન્યા. સોપિકોપાન મહાવીર્ય ખૂરક્ષુણ મહિતલ શૃંગાભ્યામ પર્વતાનુશ્ચાંશ ચિક્ષેપ ચ નનાદ ચ. આ મહાબલશાળી મહિષાસુર પણ અત્યંત ક્રોધાયમાન બની ખરીઓ વડે પૃથ્વીને ખોદતો શિંગડાથી ઊંચા પર્વતોને ઉખેડીને આકાશ તરફ ફેંકવા માંડ્યો અને મોટા મોટા બરાડા પાડવા લાગ્યો. આ મહિષાસુરની વેગયુક્ત દોડાદોડીથી પૃથ્વી ઘણી જ ખોદાવા લાગી અને તેની પૂંછડીના પછાડાથી સમુદ્ર પણ ખળબળી ઉઠ્યા. સર્વ પૃથ્વી પાણીથી તરબોળ થઈ ગઈ. વળી મહિષાસુરે પોતાના શિંગડા હલાવ્યા, જેથી આકાશમાંના સ્થિર મેઘ મંડળના જુદા જુદા કટકા થઈ ગયા અને નિશ્વાસના પવનથી ઉડેલા સેંકડો પર્વતો પણ આકાશથી પાછા પડવા લાગ્યા. આ પ્રમાણે ક્રોધથી પછાડા મારતો પડતો આવતો મહિષાસુરને જોતા ચંડિકાએ તેના નાશ માટે અત્યંત ક્રોધ કર્યો અને વરુણ દેવે જે નાગપાશ આપ્યો હતો તે મહિષાસુર તરફ ફેંકી અને તેને બાંધી દીધો. પાશ બંધનમાંથી મુક્ત થવા માટે મહિષાસુરે મહિષનું રૂપ ત્યજી દીધું. એ ધારે તે રૂપ ધરી શકે એવું એને વરદાન મળેલું હતું, એટલે પાડાનું રૂપ એણે છોડી દીધું દોરડામાંથી છૂટવા માટે અને તુરંત જ સિંહનું રૂપ ધારણ કર્યું. જ્યાં અંબિકાજી તેનું મસ્તક છેદવા જાય છે ત્યાં પાછો હાથમાં ખડક લઈને પુરુષ જેવો થઈ ગયો. તે જ સમયે દેવીએ તે પુરુષ રૂપ ધારણ કરેલાને ખડગ તથા ઢાલ સાથે બાણોથી વિધી નાખ્યો. પરંતુ એટલામાં તો તે અસુરે પાછું મોટા હાથીનું રૂપ ધારણ કરી લીધું. હાથી રૂપ ધારણ કરેલ અસુર ગર્જના કરતો કરતો દેવીના સિંહને સૂંઢ વતી ખેંચવા લાગ્યો. એટલામાં તો દેવીએ તેની સૂંઢ પણ ખડગથી છેદી નાખી. પછી એ મહાઅસુરે ગજરૂપનો ત્યાગ કરીને ફરીથી પાછું પ્રથમના જેવું મહિષ રૂપ ધારણ કર્યું અને સ્થાવર જંગમ રૂપ 3 લોકને ક્ષોભ પમાડવા લાગ્યો. તેથી જગન્માતા અત્યંત ક્રોધે ભરાવાથી તેમના નેત્રો લાલચોળ થઈ ગયા છે. મહિષના મદ પર હસતા તેઓ ઉત્તમ વીર પાન કરવા લાગ્યા. શરીર બળ, ઉત્સાહ અને પરાક્રમના મદથી ઉન્મત્ત બનેલા મહિષાસુર તો મોટી ગર્જનાઓ કરતો કરતો શિંગડાઓથી મોટા મોટા પર્વતોને ઉચકીને ચંડિકા પર નાખવા લાગ્યો. મહિષાસુરે નાખેલા પર્વતોના ચંડિકાએ બાણોથી ચૂરા કરી નાખ્યા. પછી મદ્યપાન કર્યું, જેથી મદના લીધે મુખ પર લાલી આવી તેવા દેવી મુખેથી મહિષાસુરને અસ્પષ્ટ વાણી કહેવા લાગ્યા. ગર્જ ગર્જ ક્ષણમ મૂઢ મધુયાત પિબામ્યહમ મયા ત્વયી હતે ત્રૈવ ગર્જિષ્યંત્યાસુ દેવતાઃ. દેવી બોલ્યા કે હે મૂઢ, જ્યાં સુધી હું મદ્ય પી લઉં ત્યાં સુધી તારે જેટલી ગર્જના કરવી એટલી કરી લે, પણ પછીથી હું તારો નાશ કરીશ. તે સમયે આ સ્થળે સર્વ દેવો ગર્જના કરશે. ઋષિ રોવાચ એવ મુક્ત્વા સમુત્પત્ય સારૂઢા તમ મહાસુરમ
પાદેનાક્રમ્ય કંઠે ચ શૂલેનૈનમ તાડયત. મહિષાસુરને આમ કહેતા જગદંબા તરત જ તેના પર કૂદકો મારીને ચડી બેઠા અને એક પગ વડે તેને ભૂમિ સાથે દાબીને તેના કંઠ પ્રદેશમાં ત્રિશૂળ માર્યું. દેવીના પગે દબાયેલો અને ત્રિશૂળથી ઘવાયેલો છતાં પણ આ મહિષાસુર મહિષ રૂપમાંથી પાછો પુરુષ રૂપે અડધો મુખમાંથી બહાર નીકળતા જ અડધો દેવીના સામર્થ્ય રહી ગયો. મહિષના મુખમાંથી અડધો બહાર નીકળેલો આ મહિષાસુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ દેવીએ તલવારથી તેનું મસ્તક છેદી તેને ભૂમિ પર નાખી દીધો. બોલો મહાકાળી માત કી જય. તતો હાહાકૃતમ સર્વમ દૈત્ય સૈન્યમ નનાસત પ્રહર્ષમ ચ પરમ જગ્મુ સકલા દેવતાગણાઃ. મહિષાસુરના નાશથી બાકીની સર્વ હાહાકાર કરતી દાનવ સેના નાશ કરીને તે સમયે બધા દેવો અતિ હર્ષ પામ્યા. આ પ્રસંગે હર્ષને લીધે ઇન્દ્રાદિ દેવો દિવ્ય મહર્ષિઓ સહિત એ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોના પતિઓ ગાયન કરવા લાગ્યા અને અપ્સરાઓની મંડળીઓ નૃત્ય કરવા માંડી. ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્ય મહિષાસુરવધ નામ સ્તુતિયોધ્યાય. મે માત કી જય. હવે બહુ મુખ્ય અધ્યાય એટલે કે ચોથો અધ્યાય શક્રાદય સ્તુતિ આવે છે, જે આપણે કરીએ છીએ. શક્રાદય સ્તુતિનું મહત્વ એટલા માટે આપણને લાગે છે કે જ્યારે નવચંડી કરવાની હોય ત્યારે પૂર્ણાહુતિ વખતે શક્રાદય સ્તુતિ બોલીએ અને પછી શ્રીફળ હોમવામાં આવે છે, એટલે આપણને શક્રાદય સ્તુતિ ખબર જ છે. એનું પારાયણ પણ આપણે કરી ગયા. એ શક્રાદય સ્તુતિ અધ્યાય ચોથામાં આવશે. અથ ધ્યાનમ કાલાભ્રાભ્રામ કટાક્ષૈરવિકુલભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખં ચક્ર કૃપાણમ ત્રિશિખમપि કુરુરુદ્ધહંતિં ત્રિનેત્રામ સિંહસ્કંધાદિરૂઢાં ત્રિભુવનમખિલં તેજસા પૂરયન્તીં ધ્યાયેत् દુર્ગા જયાખ્યાં ત્રિદશ પરિવૃતાં સેવિતાં સિદ્ધિકામયી. કાળા વાદળોની સમાન જેના શરીરની ક્રાંતિ છે, કટાક્ષ માત્રથી જે શત્રુકુળને ભય દેનારી છે, વાળોના બાંધેલ ઝુંડ પર બાલચંદ્રમાં શોભી રહેલ છે, શંખ ચક્ર કૃપાલ ત્રિશૂલ હસ્તમાં ધારણ કરેલ છે, જેને 3 નેત્ર છે, જે સિંહ પર બિરાજેલ છે, જે 3 લોકને પોતાના તેજથી પૂર્ણ કરી રહેલ છે, સિદ્ધિની ઈચ્છા રાખનારાઓથી સેવાયેલા અને જેને ઇન્દ્રાદિક દેવતા પોતાની કામનાની સિદ્ધિ માટે પૂજી રહ્યા છે, તે જયા નામની દુર્ગાનું હું ધ્યાન કરું છું. સુમેધ ઋષિ સુરથ રાજાને નીચે પ્રમાણે કહે છે. રીમ ઋષિ ઉવાચ શક્રાદયસુરગણાદિહતેતિ વીર્ય તસ્મિन् દુરાત્મનિ સુરારિ બલે ચ દેવ્યા તાંતુષ્ટુઃ પ્રણતિ નમ્ર શિરોદરાં સા વાગ્ભૈ પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. દેવોએ કરેલી સ્તુતિ. ચંડિકા દેવીએ યુદ્ધમાં બળશાળી અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુરને તેના સૈન્ય સાથે હણ્યો. એટલે દિવ્ય દેહધારી સર્વ દેવો જેઓની ડોક દેવીને નમસ્કાર માટે નમી રહી છે તથા જેમના રોમાંચો હર્ષથી પુલકિત થયા છે, તેઓ દેવીની વાણી વડે સ્તુતિ કર્યા. શક્રાદિ સ્તુતિ એટલે શક્ર એટલે ઇન્દ્રનું નામ છે. ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી સ્તુતિ. જે દેવીની વર્તમાન મૂર્તિ સર્વ દેવોના તેજોમય શક્તિના સમૂહ રૂપ છે, જેની સ્વશક્તિથી સકલ જગત વ્યાપી રહ્યું છે, સઘળા દેવો અને મહર્ષિઓને જે પૂજવા યોગ્ય છે, તે અંબિકાને અમે ભક્તિપૂર્વક નમન કરીએ છીએ. આ દેવી અમારું કલ્યાણ કરો. યસ્યા પ્રભાવ મધુલમ ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ચ મહિવક્તુ વલમ વલંચ સા ચંડિકા ખલ જગત પરિપાલનાય નાશાય ચા શુભમયશ્ચ મતિમ કરોતુ. જે દેવીના અતુલ પ્રભાવનું સંપૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ ભગવાન, બ્રહ્મા અને મહાદેવ સરખા પણ સમર્થ નથી, તે ચંડિકા દેવી આખા જગતનું પાલન કરવા માટે અને દુષ્ટોના ભયનો નાશ કરવા માટે બુદ્ધિ ધારણ કરો. યાશ્રી સ્વયં સુકૃતનામ ભવનેશ્વર લક્ષ્મી. જે દેવી પુણ્યવાન મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે રહેલ છે અને પાપાત્માઓના ઘરમાં અલક્ષ્મી રૂપે રહેલ છે, તે દેવીને અમે નમન કરીએ છીએ. વળી પંડિતોના હૃદયમાં બુદ્ધિ રૂપે અને સજ્જનજનોના હૃદયમાં શ્રદ્ધા રૂપે અને ઉત્તમ કુળમાં જન્મેલાઓના હૃદયમાં લજ્જા રૂપે રહેલ છે, તે દેવી
તમોને અમો નમન કરીએ છીએ. હે દેવી, તમે આ વિશ્વનું પાલન કરો. કિમ કવર્ણયામ તવ રૂપમ ચિંતમેતત્ કિંચાતિ વીર્યમસુ રક્ષયકારી ગુડી કિંચા હવેષુ ચરિતાની તવાતિયાની સર્વેષુ દેવ અસુર દેવ ગણાધિકેશુ. હે દેવી, આપનું રૂપ સર્વોત્કૃષ્ટ હોવાથી સર્વ અસુરો અને દેવ ગણાદિઓથી પણ મન વડે ચિંતન કરી શકાય તેવું નથી. તો પછી અમો તો વાણીથી કેવી રીતે વર્ણવી શકીએ? અસુરોને નાશ કરનારું આપનું મહાન બળ અને પરાક્રમ તથા સંગ્રામ વિશેનું આપનું ચરિત્ર શું વર્ણવી શકીએ? જ્યાં મનથી સ્મરણ કરવાનું જ અશક્ય છે, ત્યાં વાણીથી તો તમારો મહિમા વર્ણન સી રીતે કરી શકાય? હે દેવી, આપ સત્વ, રજ અને તમ એ ત્રિગુણ સ્વરૂપવાળા હોવા છતાં પણ રાગાદિ દોષોથી રહિત એવા સર્વ જગતના કારણ સ્વરૂપ છો. હરિહર વગેરે દેવો પણ આપના માયા સ્વરૂપનો પાર પામી શક્યા નથી. હે દેવી, આપ અંતથી રહિત હોવાથી સર્વના આશ્રય રૂપ છો, જેથી આખું વિશ્વ આપના જ અંશ સ્વરૂપે છે. આપ અવ્યાકૃત સ્વરૂપે આદિ પરમાકૃતિ છો. હે દેવી, સર્વ યજ્ઞોમાં સમસ્ત દેવો સ્વાહા સ્વાહાનો જે ઉચ્ચારે છે, જે તૃપ્તિ પામે છે, તે સ્વાહા સ્વરૂપે આપ છો. વળી પિતૃ શ્રાદ્ધમાં પિતૃગણોની તૃપ્તિના કારણ સ્વરૂપે સ્વધા રૂપે પણ તમે જ છો. હે દેવી, આપ મુક્તિના કારણ સ્વરૂપે છો. વળી મહા વ્રત રૂપ અર્થાત ચિંતન થઈ શકે નહીં તેવા અનુષ્ઠાન આદિમાં લભ્ય છો. જેણે ઇન્દ્રિયોને કબજે કરી છે, અગર તો જેના કામ ક્રોધાદી દોષો નાશ પામ્યા છે, તેવા મોક્ષાર્થી મુનિઓ જે પરબ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરે છે, તે ભગવતી વિદ્યા પણ તમે જ છો. શબ્દાત્મિકા સુરીમલર્ગ્યજુષામ નિધાનમ ઉદ્ગિત્થરમ્ય પદપાઠવતાંચ સામનામ દેવી ત્રયી ભગવતી ભવ ભાવનાય વાર્તાસી સર્વ જગતામ પરમાર્થી હંત્રી. હે દેવી, નિર્મળ ઋગ્વેદ યજુર્વેદના શબ્દરૂપી સંહિતાના ભંડારૂપ તથા સારી રીતે પદ મૂથીને રચેલા સામવેદના સુંદર પદના પાઠરૂપ વેદત્રયી ભગવતી તમે જ છો. વળી સંસ્કારની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સર્વ જગતની ત્રણેય પ્રવૃત્તિ સ્વરૂપે આપ છો. હે દેવી, સર્વશાસ્ત્રનો સાર જેનાથી જાણી શકાય તે મેધા બુદ્ધિ તમે છો. અર્થાત તમે સરસ્વતી સ્વરૂપે છો. તેમજ દુસ્તર સંસાર સાગરથી જ્ઞાનોપદેશ દ્વારા તારનારી સળ અને સુકાન વગરની નૌકારૂપી પણ તમે જ છો. મહાદેવની અર્ધાંગના ગૌરી સ્વરૂપે પણ તમે જ છો. હે દેવી, ચંદ્રહાસે આપનું સુંદર દેખાતું નિર્મળ મુખ સંપૂર્ણ ચંદ્રબિંબને પણ લજાવનારું, ઉત્તમ સુવર્ણની કાંતિને ઝાંખું કરનારું, અત્યંત રમણીય હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો, એ જ આશ્ચર્યની વાત છે. ઈત્સહસ્રમમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ અત્યદ્ભુતમ બૃહત માતરાસ તથાપિ વક્ત્રમ વિલોક્ય સહસા મહિષાસુરેણ. હે દેવી, ક્રોધથી ભરેલો અને ભ્રુકુટથી ભયંકર દિશતું ઉદયકાલના ચંદ્રબિંબ સમુરાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણ ત્યાગ કેમ કર્યો નહીં, તે અત્યંત વિચિત્ર છે. કારણ કે તમને જોતા જ એનો પ્રાણ ત્યાગ થઈ જાય, એટલા ભયંકર તમે દેખાતા હતા તે વખતે. તે અત્યંત વિચિત્ર છે, કારણ કે ક્રોધયુક્ત યમરાજના દર્શન થતા કોણ જીવી શકે? દેવી પ્રસિદ્ધ પરમા ભવતી ભવાય સદ્યો વિનાશે અતિ કોપવતી કુલાને વિજ્ઞાતમેત યદસ્તમેત નૈતમ બલમ સુવિપુલમ મહિષાસુર. હે દેવી, અમારા પર આપ પ્રસન્ન થતા કલ્યાણ કરો છો અને અપ્રસન્ન થતા તરત જ કુળનો નાશ કરો છો. તે હમણાં મહિષાસુરના અત્યંત બળવાન સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું. એટલે કે મહાદેવી અપ્રસન્ન ન થાય એ આપણે જોવાનું, મહાદેવીને પ્રસન્ન કરવાના. સર્વ પ્રકારના સુખોને દેનારા હે દેવી, જેવો પર તમે પ્રસન્ન થાવ છો તેઓ સર્વ દેશોમાં પ્રતિષ્ઠિત થાય છે અને તેમને ધન પ્રાપ્ત થાય છે તથા તેમના યશ ગવાય છે. તેમના ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી. સપૂત, સેવક અને સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધિવંત થઈને તેઓ કૃત્ય થાય છે. ધર્માની દેવી સકલાની સદૈવ કર્મ. હે દેવી, આપના કૃપા પ્રસાદથી પુણ્યશાળી પુરુષો હંમેશા અત્યંત આદરપૂર્વક સર્વ પ્રકારના ધાર્મિક કર્મો કયા કરે છે, તેથી તે સ્વર્ગે સંચરે છે. આ પ્રમાણે આલોક અને પરલોક બંનેને વિશે ફળ આપનારા હે દેવી તમે પોતે જ છો. દુર્ગે સ્મૃતા હરસિંહ ભીસ્તી મશેષ જંતો. હે દેવ દુર્ગા દેવી, સંકટ સમયે આપનું જે સ્મરણ કરે તે સર્વ પ્રાણી માત્રની અશેષ ભીતિનું તમે હરણ કરો છો. અને જે પ્રાણી સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરે છે તેને તમે અત્યંત શુભ બુદ્ધિ આપો છો. શરણાગતના દારિદ્ર્ય, સંકટ અને ભય હરનારા
સર્વ પર ઉપકાર કરનારા દયાદ્ર ચિત્તવાળા હે દેવી, તમારા જેવું બીજું કોઈ દયાળુ નથી. હે દેવી, દાનવોના સંહારથી જગતને સુખની પ્રાપ્તિ થાવ અને દાનવો હંમેશા નરકમાં જવા માટે પાપ કર્મ કરે, સંગ્રામમાં નાશ પામીને નરકને બદલે સ્વર્ગને પામે એવા 3 પ્રકારના હેતુને મનમાં ધારીને જ અનુગ્રહ બુદ્ધિથી તમે દાનવોને હણ્યા છે. એટલે માતાજીની તો કૃપા જ છે, એ લોકોને સ્વર્ગ આપવા માટે જ હણ્યા છે બધાને. હે દેવી, અસુરો પર તમારી માત્ર દ્રષ્ટિ પડતા, દ્રષ્ટિ કિમ ન ભવતી પ્રકરોતિ ભસ્મ, માત્ર દ્રષ્ટિ પડતા તેઓને તમે ભસ્મ કરી શકો છો. તેમ નથી કે કરી શકો તેમ છો, પરંતુ એ શત્રુઓ પર પ્રહાર કરવાનું કારણ એટલું જ છે કે તમારા શસ્ત્ર પ્રહાર વડે તેઓ પવિત્ર થઈને પરમ ગતિને પામે. બાકી તો માતાજી ધારક તો એક ક્ષણમાં પેલાનો વધ કરી શક્યા હોત, પરંતુ તમારા શસ્ત્રનો એને સ્પર્શ થાય તો એ પરમ ગતિને પામે એવી આપની અનુગ્રહ બુદ્ધિ છે. તો પછી ભક્તજનોના કલ્યાણ કરવા ઈચ્છો, એમાં તો શું કહેવાનું હોય. હે દેવી, આંખને ઝંખવી નાખે તેવા રણમાના આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ઉગ્ર ત્રિશૂળની કાંતિના સમૂહથી અસુરોની દ્રષ્ટિઓ નાશ ન પામી, તેનું કારણ એટલું જ છે કે તેઓ શીતળ કિરણોને ફેલાયેલું અર્ધચંદ્રયુક્ત આપના મુખનું દર્શન કરતા હતા. માતાજીના મુખનું દર્શન કરતા હતા એટલે લોકો જલ્દી નાશ ના પામ્યા. હે દેવી, આપનું સર્વોત્તમ દુરાચારી મનુષ્યના દુષ્ટ આચરણોને નાશ કરનારું છે. આપનું રૂપ પણ કોઈની કલ્પનામાં ન આવી શકે તેવું ચંદ્રાદિકની તુલનાને અયોગ્ય છે, અને તમારું પરાક્રમ દેવના પરાક્રમને હરનારા અસુરોને પણ નાશ કરવા વાળું છે. આપ પ્રમાણે આપ શત્રુઓમાં પણ દયા જ પ્રગટ કરો છો. કેનોપમા ભવતુ તેશ્ચ પરાક્રમશ્ચ. હે દેવી, હે વરદાન આપવા વાળા, આપના પરાક્રમની ઉપમા 3 લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુને ભય ઉત્પન્ન કરનારું પરંતુ અત્યંત મનોહર આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના ચિત્તમાં તો કૃપા જ છે, માત્ર યુદ્ધ સંગ્રામને લીધે નિષ્ઠુરતા જોવામાં આવી. હે દેવી, આપે શત્રુઓનો નાશ કરીને 3 લોકનું રક્ષણ કર્યું છે. હે દેવી, તે શત્રુગણોનો પણ સંગ્રામને વિશે નાશ કરીને તેમને સ્વર્ગે પહોંચાડ્યા છે. વળી અમો દેવોને તે મદોન્મત્ત અસુરોથી જે ભય હતો તેનો આપે નાશ કર્યો છે. માટે અમો આપને નમસ્કાર કરીએ છીએ. સૂર્યન પાહિનો દેવી પાહી ખડગેન ચામલિકે. હે જગદંબા, ત્રિશૂળ અને ખડગે કરીને આપ અમારું રક્ષણ કરો. ઘંટાના નાદે તથા ધનુષ્ય દોરીના ટંકારે શત્રુઓથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા દેવી, આપનું ત્રિશૂળ ફેરવીને અમારું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશામાં રક્ષણ કરો. હે અંબિકા, 3 લોકમાં તમારું સુંદર અને ભય પમાડનારું રૂપ ઘૂમી રહેલ છે, તે સર્વ રૂપોથી અમારી તથા પૃથ્વીની રક્ષા કરો. ખડગશુલ ગદાદિની યાની શાસ્ત્રાણી તે અંબિકે. હે અંબિકા, આપના હાથમાં સંસર્ગમાં હંમેશા જે ખડગ ત્રિશૂળ ગદા ધનુષ્ય વગેરે આયુધો રહેલા છે તે આયુધો વડે અમારું સર્વદા રક્ષણ કરો. આ પ્રમાણે દેવોએ દેવીની સ્તુતિ કર્યા પછી નંદન વનમાં ઉત્પન્ન થયેલા દિવ્ય પુષ્પો વડે તથા સુગંધયુક્ત ચંદનના અનુલેપ વડે એ જગત માતાનું પૂજન કર્યું. સઘળા દેવોથી ભક્તિ વડે સ્વર્ગીય ધૂપ વડે તથા ગંધાદિ વડે સારી રીતે આરાધાયેલા તે દેવી પ્રસન્ન મુખે નમસ્કાર કરતા સમસ્ત ઇન્દ્રાદિ દેવોને કહેવા લાગ્યા. દેવ્યોવાચ વ્રીયતામ ત્રિદશા સર્વે યદસ્મત્તો વિવાંચિતામ. હે સર્વ દેવતાઓ, તમે કરેલ પૂજન અને સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન થઈ છું. તમારે મારી પાસેથી જે માગવાની ઈચ્છા હોય તે માગી લો, હું પ્રીતેથી આપીશ. દેવાહ ઊચુઃ ભગવત્યાકૃતમ સર્વમ ન કિંચિદ અવશિષ્યતે યદેવ નિયત શસ્ત્રુ અસ્માક મહિષાસુર. આ ભગવતી દેવીએ અમારા શત્રુ મહિષાસુરનો નાશ કર્યો, એમાં જ અમારું બધું કાર્ય સિદ્ધ થઈ ગયું, જેથી હવે કંઈ પણ કાર્ય બાકી છે જ નહીં. હે મહેશ્વરી, આપની વરદાન આપવાની ઈચ્છા હોય તો અમો દેવો જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી તે મહાન આપત્તિઓનો નાશ કરજો. હે પ્રસન્ન અને નિર્મલ મુખવાળા દેવી, જે કોઈ મનુષ્ય આ જ પ્રમાણે આપની સ્તુતિ કરે તેને હે અંબિકા જ્ઞાન, વૈભવ, ધન વગેરેની વૃદ્ધિ સાથે સ્ત્રી આદિક સુખ આપી જેમ અમારા ઉપર આપ હંમેશા પ્રસન્ન રહો છો તેમ તેના પર પણ પ્રસન્ન રહેજો.
ऋषिरुवाच इति प्रसादिता देवै जगतोऽथै तथात्मन तथेत्युक्त्वा भद्रकाले बभुवान्तर्हिता। हे સુરથ રાજા, દેવોએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કરીને જે વરદાન માંગ્યું તેમાં ભદ્રકાળી દેવી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. બોલો ભદ્રકાળી માત કી જય. હે સુરથ રાજા, ત્રણેય જગતનું હિત કરનારા તે દેવી દેવોના શરીરમાંથી તેજ સ્વરૂપે પ્રગટ થઈ જે કાર્યો અને પરાક્રમો કર્યા તે બધું મેં તમને કહી બતાવ્યું. પુનશ્ચ ગૌરી દેહાત સા સમુદ્ભુતા યથા ભવત વધાય દુષ્ટ દૈત્યાનામ તથા શુંભ શુંભ. દેવો પર ઉપકાર કરનારા તે દેવી દુષ્ટ દૈત્યો અને શુંભ નિશુંભના વધ માટે તથા જગતનું રક્ષણ કરવા માટે ફરીથી ગૌરીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે સર્વ વૃત્તાંત હું તમને કહું છું. કે હે સુરથ રાજા, તમો એક ચિત્તે સાંભળો. ઇતિ શ્રી ઓમ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે શક્રાધિકૃત દેવ્યા સ્તુતિર્નામ ચતુર્થોऽધ્યાય. મહાકાળી માતા કી જય.